हेलो स्टूडेंट, VACPR સિદ્ધાંત સુધી આપણે કમ્પ્લીટ કર્યું કે આપણે લુઈસ ક્રોસેલ અભિગમમાં અષ્ટકનો નિયમ જોયો, અષ્ટકના નિયમની મર્યાદા જોઈ, નિયમિષ્ઠ ભારની ચર્ચા કરી, લુઈસ રચનાની ચર્ચા કરી, એના પછી VACPR સિદ્ધાંતની ચર્ચા કરી કે VACPR સિદ્ધાંત છે એ કોઈ પણ અણુ હોય એ અણુની ભૂમિતિ અને એના આકારની માહિતી આપણને આપે છે કે VACPR સિદ્ધાંતમાં આપણે એવું શીખ્યા કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધારે હોય છે, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ ઓછું અને સૌથી ઓછું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં હોય છે. આટલી ચર્ચા કરી. પણ VACPR સિદ્ધાંત જે છે એ આપણને અણુની ભૂમિતિ આપે છે. આપણે જોયું કે CH4 ની ચર્ચા કરી હતી આપણે કે CH4 માં Z બરાબર કેટલું થતું હતું? 4. NH3 ની ચર્ચા કરી હતી તો NH3 માં પણ આપણને ખબર છે કે NH3 માં Z બરાબર 4 થતું અને H2O એમાં પણ Z બરાબર 4 થતું. છતાં પણ સંકરણ બધામાં sp3 સંકરણ થતું એ આપણને ખબર છે કે અહીંયા sp3 સંકરણ થતું, અહીંયા sp3 સંકરણ થતું. પછી બંધ કોણ છે એ બધામાં બદલાતા હતા કે અહીંયા 109 ડિગ્રી 28 મિનિટ આવતો હતો, અહીંયા 107 ડિગ્રી, અહીંયા 104 સમથિંગ આવતું. આ બધું આપણે જોયું હતું. પછી આપણે જોયું કે આની ભૌમિતિક રચના છે, CH4 ની ભૌમિતિક રચના છે એ સમચતુષ્ફલકી આવતી હતી. આમાં પણ ભૂમિતિ તો સમચતુષ્ફલકીય જ આવતી હતી. અહીંયા પણ ભૂમિતિ સમચતુષ્ફલકીય હતી. પણ એના આકાર જોયા તો અહીંયા આકાર છે આ ભૂમિતિ હતી, અહીંયા આકાર સમચતુષ્ફલકીય હતો. અહીંયા આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ થતો હતો, ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય છે. અને અહીંયા આકાર છે એ બેન્ડ થયેલો અથવા તો ઊંધો બી આકાર આપણને જોવા મળે છે. આ રીતે એના સ્ટ્રક્ચર જોઈએ આપણે તો કાર્બનની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન છે એ સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા છે. અહીંયા નાઇટ્રોજનમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા અને 3 હાઇડ્રોજન છે એ બંધ બનાવવામાં વપરાયા હતા. અહીંયા H2O માં ઓક્સિજનની 2 પેર, ઓક્સિજનમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોનની પેર છે. આ બધું આપણે VACPR માં ચર્ચા કરી હતી કે આ પણ આપણે 109 ડિગ્રી 28 કડાનું લીધું, આ 107 નો છે, અહીંયા 104 પોઈન્ટ સમથિંગ છે. તો આ બધું VACPR શીખવાડ્યું આપણને. પણ અહીંયા સંકરણ sp3 છે, અહીંયા પણ સંકરણ sp3 છે, અહીંયા પણ સંકરણ sp3 છે. અહીંયા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી છે એમાં Z બરાબર 4 આવે છે, અહીંયા પણ Z બરાબર 4 આવે છે અને અહીંયા પણ Z બરાબર 4 આવે છે. છતાંય આ જે અણુઓ છે એ અણુઓના આકાર કેમ અલગ છે એની માહિતી આપણને VACPR સિદ્ધાંત આપી શકતો નથી. અણુની ભૌમિતિક રચના કેવી છે, અણુનો આકાર કેવો છે એ VACPR સિદ્ધાંતમાં આપણે શીખી ગયા. પણ એની જે ભૂમિતિ છે એક જ પ્રકારનું સંકરણ હોવા છતાં, એક જ પ્રકારનો Z હોવા છતાં અહીંયા બંધકોણ અલગ અલગ છે, અણુના આકાર અલગ અલગ છે. કેમ અલગ આવ્યા એની કોઈ ચર્ચા VACPR સિદ્ધાંતે આપણને આપેલી નથી. એની શું છે મર્યાદા છે કે એ એના વિશે કોઈ વધારે જ્ઞાન આપણને આપી શક્યા નહીં. એટલે નવું આવ્યું કે સંકરણ થવાને કારણે આમાં સંકૃત કક્ષકો હાજર હોવાના કારણે એના જે બંધ કોણ છે એ બદલાય છે, એની ભૂમિતિ એક રહે છે પણ એનો આકાર બદલાતો હોય છે. ક્લિયર? તો હવે સંકરણની ચર્ચા કરીએ આપણે કે સંકરણ શું છે. તો સંકરણની ડેફિનેશન પહેલા જોઈએ. સંકરણની જરૂર કેમ પડી? તો આ બધી માહિતી આપણને VACPR સિદ્ધાંત આપી શક્યો નથી કે કેમ અહીંયા બંધકોણ બદલાઈ ગયા, કેમ અહીંયા અણુના આકાર બદલાઈ ગયા.
એ બધી માહિતી આપણને શેના આધારે મળે છે? સંકરણને આધારે મળતી હોય છે. જોઈએ હવે આપણે સંકરણની ચર્ચા કરીએ કે સંકરણ એટલે શું. પહેલા સંકરણ થવા માટે એની આવશ્યકતાઓ કઈ છે, સંકરણમાં શું લાક્ષણિકતાઓ હોય એ બધાની ચર્ચા કરીએ. અને પછી આપણે કીધું કે z બરાબર 2 હોય તો sp સંકરણ થાય, sp3 સંકરણ, sp2 સંકરણ, એ બધા સંકરણ કેવી રીતે થયા એની પણ આપણે ચર્ચા કરીએ. તો આપણો પોઈન્ટ છે સંકરણ. તો સંકરણ એટલે શું? તો સમાન ઉર્જાવાળી, ડેફિનેશન એની આવી છે, સમાન ઉર્જાવાળી અથવા તો ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો મળે છે તેને સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. શું થાય છે કે ઉર્જાનો તફાવત હોય અથવા તો ઉર્જાનો બહુ જ ઓછો તફાવત હોય એવી જે કક્ષકો છે એ એકબીજામાં એનું આંતરમિશ્રણ થઈ જાય અને આપણને નવી કક્ષકો મળતી હોય છે. અને એ જે નવી કક્ષકો મળવાની જે ઘટના છે એને આપણે શું કહીશું? સંકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે એ જે નવી કક્ષકો આપણને મળશે એ નવી કક્ષકોમાં શું હશે કે જે કક્ષકોનું આંતરમિશ્રણ થયું હશે એ બે કક્ષકોની લાક્ષણિકતા એમાં આવેલી હશે અને નવી સમૃદ્ધ કક્ષકો આપણને મળે છે. આપણે જોઈએ કે સંકરણની કેમ જરૂર પડી. તો આપણે એમ કીધું કે CH4 માં 4 હાઇડ્રોજન છે એ આ રીતે ટેટ્રાહેડ્રલ ગોઠવાયેલા છે, એટલે કે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા છે. હવે આપણને ખબર છે કે સંકરણ આપણે મધ્યસ્થ પરમાણુનું લેવાનું. મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો શું છે? 1s2 2s2 2p2. હવે અહીંયા કાર્બન છે એમાં 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. અત્યાર સુધી આપણે એવું શીખતા આવ્યા છીએ કે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિત ઇલેક્ટ્રોન જ બંધ બનાવવા માટે વપરાય. ભલે કાર્બનની સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે એ આપણને ખબર છે કે આટલી જ ઇલેક્ટ્રોન રચના છે એ હિલિયમ જેવી છે, બાકીના આ 4 જે છે એ બંધ બનાવી શકે છે. પણ થાય શું કે અહીંયા કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ ત્યારે 2p કક્ષક આ 2s કક્ષક જે છે એ 2s કક્ષકમાં તો યુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એ કેવી રીતે બંધ બનાવશે? તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એ કાર્બનની ભૂમિ અવસ્થાની અથવા તો ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. આ ઇલેક્ટ્રોન રચના છે એ કાર્બનની ધરા અવસ્થાની છે. પણ કાર્બન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે શું થાય છે કે આ જે 2s કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જે ખાલી 2pz કક્ષક છે એમાં જતો રહેતો હોય છે. એટલે કાર્બન છે એની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા અને એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવા માટે સક્ષમ બનતા હોય છે અને કાર્બન 4 બંધ બનાવી શકે છે. પણ હવે થાય શું કે કાર્બન જ્યારે બંધ બનાવે છે બાકીના 4 પરમાણુ સાથે જ્યારે કાર્બન બંધ બનાવે ત્યારે થાય છે શું કે એક કક્ષક એની 2s છે એટલે કે એક ઇલેક્ટ્રોન છે એ એનો 2s કક્ષકનો લીધો છે આપણે અને 3 ઇલેક્ટ્રોન છે એ 2p કક્ષકના લીધા. તો 3 ઇલેક્ટ્રોન જ્યારે 2p કક્ષકના આપણે લીધા તો આ 3 બંધ છે એ સરખા બને પણ આ બંધ તો જુદો ના બનવો જોઈએ. કે ધારો કે 4 હાઇડ્રોજન જોડાયેલા છે તો જ્યારે બંધ બને ત્યારે આપણને ખબર છે કે આ કાર્બનની s કક્ષકનો ઇલેક્ટ્રોન છે એવું કહું અને આ 3 છે એ કાર્બનની p કક્ષકના ઇલેક્ટ્રોન છે. તો આ 3 બંધ સરખા બની શકે પણ આ બંધ તો અલગ ના બને કારણ કે આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા છે કે s કક્ષક અને p કક્ષકની ઊર્જા કેવી હોય
અલગ અલગ હોય. એસ કક્ષકનો આકાર અને પી કક્ષકનો આકાર કેવો છે? અલગ છે. આપણે શીખી ગયા છે કે એસ કક્ષક ગોળાકાર હોય છે, પી કક્ષક ડંબેલ આકારની હોય છે અને ડી કક્ષક છે ડબલ ડંબેલ આકારની હોય છે. હજી એફ કક્ષકનો કોઈ આકાર નક્કી થયેલો નથી. આવું આપણે બીજા ચેપ્ટરમાં શીખ્યા. તો હું એવું કહી શકું કે અહીંયા એસ કક્ષક ગોળાકાર છે તો એને આ હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યું છે. આ ડંબેલ આકારની કક્ષક છે, એ ડંબેલ આકારની કક્ષકે અહીંયા હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યો છે. તો અહીંયા જે બંધ લંબાઈ બને એ એવી બંધ લંબાઈ અહીંયા તો ના જ બને ને, કારણ કે કક્ષક જુદી છે. પણ થાય છે શું કે કાર્બનમાં આ CH4 માં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બન્યો છે એ બધા જ બંધની બંધ લંબાઈ છે એ કેવી આવે છે? સરખી આવે છે. બધા જ બંધની બંધ લંબાઈ સરખી આવે છે. એટલે અહીંયા થયું શું કે કાર્બન છે એ કાર્બન મધ્યસ્થ પરમાણુમાં જે ઊર્જાનો થોડો તફાવત ધરાવે, કારણ કે છે 2s અને 2p કક્ષક, એટલે એમની વચ્ચે ઊર્જાનો તફાવત હોય પણ તે એટલો બધો તફાવત ના હોય. આપણે અહીંયા વ્યાખ્યામાં એવું કીધું છે કે સમાન ઊર્જાવાળી અથવા તો ઊર્જાનો ઓછો તફાવત ધરાવે. એ 2p અને 2s કક્ષક છે, એ 2p અને 2s કક્ષક છે એ શું થાય છે? એકબીજામાં મિક્સ થઈ જાય છે અને મિક્સ થઈને આપણને 4 નવી કક્ષકો મળે છે અને એ 4 જે નવી કક્ષકો મળે છે એને આપણે sp3 કક્ષક તરીકે ઓળખીએ છીએ. અને આ જે કક્ષકો એકબીજામાં સંમિશ્રણ થઈ ગઈ અને નવી કક્ષક મળી, એ જે ઘટના બની એને આપણે શું કહીએ છીએ? સંકરણ કહીએ છીએ. સંકરણની જરૂર કેમ પડી? તો આ કાર્બનમાં 4 CH બંધ છે, એ 4 CH બંધ સરખા છે અને અહીંયા તો કક્ષકો કેવી છે? અલગ અલગ કક્ષકો છે. અલગ અલગ કક્ષક હોવા છતાં એ અહીંયા જે કક્ષકો આપણને મળી, જે બંધ લંબાઈ મળી, એ બધું સમાન આવતું હતું. તો એવું તો સપોઝ કોઈ ભાઈ બહેન છે, ટ્વિન્સ છે, તો એ બધી જ રીતે સરખા હોય એવું તો હોય જ નહીં ને, થોડા થોડા તો અલગ હોય. તો અહીંયા પણ શું થયું? આ બંનેની ઊર્જા સમાન જેવી છે પણ સરખી તો નથી. તો આ બંનેમાં થોડો તો ચેન્જ હશે. આ ગોળાકાર છે, આ ડંબેલ આકારની છે, છતાં પણ અહીંયા જ્યારે એ બંધ બનાવે છે ત્યારે કેવી મળે છે? સમાન બને છે. એટલે અહીંયા પહેલા શું થયું કે કાર્બને જ્યારે હાઇડ્રોજન પાસે બંધ બનાવ્યો એના પહેલા એની પોતાની જે કક્ષકો હતી એ પોતાની કક્ષકોનું શું કરી દીધું? એને સંમિશ્રણ કરી દીધું અને સંમિશ્રણ થઈ નવી 4 કક્ષકો બનાવી દીધી. અને જે નવી કક્ષકો બની એ કક્ષકને આપણે શું કહીએ છીએ? sp3 કક્ષક તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે અહીંયા એની કક્ષકોનું શું થઈ ગયું? સંકરણ થઈ ગયું. સંકૃત કક્ષકો મળી અને એ જે સંકૃત કક્ષકો મળી એ સંકૃત કક્ષકોએ અહીંયા હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યો. ક્લિયર? એટલે જે બંધ લંબાઈને એ મળી, કારણ કે નવી મળેલી જે કક્ષકો છે એની ઊર્જા તો કેવી મળી? સમાન ઊર્જાવાળી થઈ ગઈ. એટલે અહીંયા જે બંધ લંબાઈને જે મળ્યું એ સમાન બંધ લંબાઈવાળું મળ્યું કે કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ સરખી મળી, કારણ કે આ કક્ષકોની ઊર્જા છે એ સરખી થઈ ગઈ. ક્લિયર? તો સંકરણ શું છે? એક એક્ઝામ્પલ જોઈએ કે મેં 3 મોતીચૂરના લાડુ લીધા છે ને 1 મગજનો લાડુ લીધો છે. હવે ટોટલ મારી જોડે 4 લાડુ છે. હવે નવો મારે લાડુ બનાવવો છે પણ મારે બંનેના ટેસ્ટવાળો જોઈએ છે. તો હું શું કરું? પહેલા 3 અને પેલો 1 લાડુ મિક્સ કરી એમાંથી ફરી નવા 4 લાડુ બનાવી દઉં. તો મને એમાં મગજનો બી ટેસ્ટ આવે અને મોતીચૂરનો બી ટેસ્ટ આવે. તો અહીંયા નવી કક્ષકો મળે. એ નવી કક્ષકોમાં શું થાય કે એસ કક્ષકની પણ લાક્ષણિકતા હોય અને ટી કક્ષકની પણ લાક્ષણિકતા હોય. પણ સંકરણ શું છે એ ક્લિયર? હવે સંકરણ માટેની આવશ્યકતાઓ જોઈએ, સંકરણની ખાસિયતો જોઈએ આપણે. તો સંકરણ જ્યારે થાય ત્યારે સંપૂર્ણ ભરાયેલું, પહેલા તો આપણે મેઇન કન્ડિશન શું છે કે જે કક્ષકો વચ્ચે સંકરણ થાય છે એ સંકરણમાં એ કક્ષકો સમાન ઊર્જાવાળી હોય અથવા તો સમાન ઊર્જાવાળી અથવા તો ઊર્જાના ઓછા તફાવતવાળી હોય. આવશ્યકતા શું છે કે સંકૃત કક્ષકો છે એ ઊર્જાનો ઓછો તફાવત ધરાવતી હોય એવી હોવી જોઈએ.
સંકરણ થાય ત્યારે ખાલી કક્ષકનું પણ સંકરણ થઈ શકે, સંપૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લઈ શકે અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લઈ શકતી હોય છે. એટલે આ ખાલી કક્ષક કહેવાય કે એમાં એક પણ ઇલેક્ટ્રોન ના અથવા તો સંપૂર્ણ ભરાયેલી કક્ષક પણ સંકરણમાં ભાગ લે અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લઈ શકે. એવું જરૂરી નથી કે ખાલી કક્ષક હોય એનું જ સંકરણ થાય કે અડધી ભરાયેલી હોય એનું જ સંકરણ થાય અથવા તો સંપૂર્ણ ભરાયેલી હોય એનું જ થાય. બધી જ કક્ષકો છે એ સંકરણમાં ભાગ લઈ શકે, પણ કન્ડિશન શું કે જે કક્ષકો ભાગ લે છે એની ઊર્જા સમાન હોય અથવા તો એમાં ઊર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ. એના પછીનો પોઈન્ટ છે કે જેટલી કક્ષકનું સંકરણ થાય તેટલી જ નવી કક્ષકો મળે. આપણે બે કક્ષકનું સંકરણ કર્યું હોય, આપણે બધા આગળ એક્ઝામ્પલ જોઈએ છીએ એમાં આવશે, આપણે એની ચર્ચા પણ કરીએ છીએ, પણ કન્ડિશનો આવી છે કે સંકરણ કોનું થઈ શકે તો સમાન ઉર્જાવાળી અથવા તો ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી હોય એવી કક્ષકોનું જ સંકરણ થાય. પછી હું અહીંયા એમ કહું કે મારી જોડે 2s કક્ષક છે અને હું એનું 3p કક્ષક જોડે સંકરણ કરાવું તો એની પોસિબિલિટી છે નહીં, કારણ કે 2s કક્ષક અને 3p કક્ષકમાં ઉર્જાનો બહુ જ બધો તફાવત થઈ જતો હોય છે. અહીંયા 2s અને 2p કક્ષકનું સંકરણ થઈ શકે પણ 2s અને 3p કે 4p કક્ષકનું સંકરણ થઈ શકે નહીં. એટલે કે સમાન ઉર્જાવાળી અથવા તો ઉર્જાનો બહુ જ ઓછો તફાવત હોય એવી કક્ષકોનું સંકરણ થાય. એવું જરૂરી નથી કે ખાલી કક્ષકનું સંકરણ થાય. કક્ષક ખાલી હોય, સંપૂર્ણ ભરેલી હોય અથવા તો અર્ધપૂર્ણ ભરેલી હોય એ બધી જ કક્ષકોનું સંકરણ અહીંયા થઈ શકતું હોય છે. જેટલી કક્ષકનું સંકરણ થાય એટલી જ નવી કક્ષકો મળે. પછી હું એમ કહું કે મેં 4 કક્ષકનું સંકરણ કર્યું અને મને નવી 5 કક્ષક મળે તો ના મળે. જેટલી કક્ષકોમાં મેં સંકરણ કરાયું હોય એટલી નવી કક્ષકો મને મળતી હોય છે, એનાથી વધારે કક્ષક મને મળી શકે નહીં. એટલે કે જેટલી કક્ષકનું સંકરણ થાય એટલી જ નવી કક્ષકો મળે અને નવી મળેલી જે કક્ષકો છે નવી મળેલી કક્ષકોનો આકાર અને ઊર્જા સમાન હોય છે. આકાર અને ઊર્જા સમાન હોય એટલે કે મેં નવી 4 કક્ષક મેળવી તો પછી શું થાય કે એ 4 કક્ષક છે એનો આકાર પણ સરખો હોય અને એની ઊર્જા પણ કેવી હોય છે? સરખી હોય છે. પછી પહેલા જે વધતો ઓછો પણ ઊર્જાનો તફાવત હતો એ વધતો ઓછો પણ ઊર્જાનો તફાવત અહીંયા રહેતો નથી કે નવી જે કક્ષક મળે છે એ બધી જ કક્ષકની ઊર્જા કેવી હોય છે? સમાન હોય છે. એટલે ક્લિયર. સંકરણ થવા માટેની જરૂરિયાતો શું છે? તો ઊર્જાનો સરખી ઊર્જા અથવા ઊર્જાનો ઓછો તફાવત, કક્ષક ખાલી પણ હોઈ શકે, ભરેલી પણ હોઈ શકે, અર્ધપૂર્ણ પણ હોઈ શકે. સંકરણ જેટલી કક્ષકોનું થયું હોય એટલી જ નવી કક્ષકો મળે અને પછી જે નવી મળેલી કક્ષક છે એની ઊર્જા કેવી થાય છે? સરખી થતી હોય છે. ક્લિયર એટલું કે સંકરણ શું છે, કેમ જરૂર પડી સંકરણની, એટલું ક્લિયર થઈ ગયું. હવે આગળ જોઈએ આપણે. અને આ જે નવી સંકૃત કક્ષકો મળે છે ને, જે નવી મળે ને એ કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય. નવી મળેલી કક્ષકો સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અને સંકૃત કક્ષકો છે એનું નામ કેવી રીતે આવે? તો જે કક્ષકોનું સંકરણ થયું છે એ કક્ષકોના સંકરણના નામ પરથી સંકૃત કક્ષકોનું નામ પડે. ધારો કે sp કક્ષકનું સંકરણ થયું, એક s અને એક p કક્ષકનું સંકરણ થયું તો એને sp સંકૃત કક્ષક કહેવાય. નવી મળે એનું નામ શું થઈ ગયું? sp કક્ષક. જો એક s અને બે p કક્ષકોનું સંકરણ થાય, અહીંયા સાઈડમાં લખું જો તમને ખબર પડે, બધી જ કક્ષકોનું આપણે લખી દઈએ છીએ. એક s કક્ષક અને p કક્ષકનું સંકરણ થાય, એક જ p કક્ષક, 3 p કક્ષકમાંથી એક જ p કક્ષકે સંકરણમાં ભાગ લીધો હોય
તો નવી જે કક્ષક મળી એને હું શું કહી શકું? sp કક્ષક કહી શકું. આનું નામ પણ sp અને આનું નામ પણ sp. એક s કક્ષક અને બે p કક્ષક વચ્ચે સંકરણ થયું હોય તો મને નવી જે મળે એ ત્રણ કક્ષક મળે, કારણ કે અહીંયા ત્રણ કક્ષકોનું સંકરણ છે અને એનું નામ sp3 કહીશું. સોરી, અહીંયા sp2 કહી શકું, કારણ કે બે p કક્ષકોએ ભાગ લીધો છે. એક s કક્ષક અને ત્રણ p કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો હોય તો નવી જે કક્ષકો મળે એ કેટલી મળે? ચાર કક્ષક મળે અને એને sp3 નામ મળે. એક અને ત્રણ આ ચાર ભાગ લીધો, અહીંયા એક અને બે ભાગ લીધો છે, અહીંયા એક અને એક જ ભાગ લીધો છે. એક s કક્ષક, ત્રણ p કક્ષક અને એક d કક્ષકે સંકરણમાં ભાગ લીધો હોય તો એને ત્યારે મને નવી કક્ષક મળે છે, પાંચ કક્ષક મળે છે અને એને sp3d સંકરણ કહેવાય. એક s કક્ષક, ત્રણ p કક્ષક અને બે d કક્ષક ભાગ લે તો એ સંકરણ છે એને sp3d2 કહેવાય. એક s કક્ષક, ત્રણ p કક્ષક અને ત્રણ d કક્ષક ભાગ લે તો એને sp3d3 સંકરણ કહેવાય. આગળ આપણે સંકરણ નામનો તો ઉચ્ચાર કરેલો છે. આપણે એવું કહેતા હતા કે z બરાબર 2 હોય તો અહીંયા z શું આવે છે? 2 આવે. z બરાબર 2 હોય તો sp સંકરણ થાય. z બરાબર 3 હોય તો sp2 સંકરણ થાય, કારણ કે ત્રણ કક્ષકો હોય. અહીંયા z બરાબર 4 હોય તો sp3. આપણે કાર્બન વાળું ઉદાહરણ જોયું કે z બરાબર 4 તો સંકરણ શું થાય છે? sp3. અહીંયા z બરાબર શું હોય? 5 હોય. આપણે VSEPR માં લખ્યું છે ને એટલે જ મેં લખાયું. અહીંયા શું હોય? z બરાબર 6 હોય અને અહીંયા z બરાબર 7. તો ક્લિયર સંકરણ શું છે? હવે sp સંકરણ શું છે, sp2 સંકરણ શું છે એની આપણે ચર્ચા કરી. પણ સંકરણની જરૂર કેમ પડી? સંકરણ બનાવવા માટેની આવશ્યક શરતો કઈ? તો સમાન ઉર્જા, ઉર્જાનો તફાવત, જેટલી ખાલી કક્ષકનું પણ થાય, સંપૂર્ણ ભરાયેલી કક્ષકનું પણ સંકરણ થાય અને અર્ધપૂર્ણ કક્ષક હોય એનું પણ થાય. જેટલી કક્ષકનું સંકરણ થાય એટલી નવી કક્ષક મળે. અહીંયા આપણે જોયું કે એક s ને એક p તો નવી મળી, બે મળી, એક s બે p તો નવી મળી, એ ત્રણ કક્ષક મળી. એટલે કે જેટલી કક્ષકનું સંકરણ થાય એટલી નવી કક્ષક મળે. અને નવી મળેલી જે કક્ષક છે એની ઉર્જા કેવી હોય? સરખી હોય. અહીંયા s અને p ની ઉર્જામાં તફાવત હતો, પણ અહીંયા નવી બની એ બધી જ કક્ષકોની ઉર્જા કેવી છે? સમાન છે. ક્લિયર આટલું? તો સંકરણ શું છે એ ક્લિયર? હવે આ બધા જે સંકરણ છે એ સંકરણની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરવાની છે. તો આપણે જોયું કે z બરાબર 2 હોય તો sp સંકરણ થાય. પણ સંકરણની ચર્ચા કરીએ એના પહેલા આપણને કોઈ પણ પરમાણુ આપ્યો હોય એની ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ. આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખ્યા છીએ અને થર્ડ ચેપ્ટરમાં પણ લખાય છે કે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે. હવે આપણે sp સંકરણ જોઈએ. sp સંકરણમાં આપણે જોઈ ગયા કે z બરાબર શું થાય છે? 2 થાય છે. આપણે VSEPR ની ચર્ચા કરી ત્યારે જોયું હતું કે z બરાબર 2 હોય ત્યારે sp સંકરણ થાય. એમાં બંધ કોણ છે એ 180 ડિગ્રીનો આવે છે. એનો આકાર છે રેખીય આકાર છે. હવે BeCl2 માં આપણે sp સંકરણ જોઈએ. મેં કીધું હતું કે સંકરણ હંમેશા મધ્યસ્થ પરમાણુ થાય. અને બીજી એક વસ્તુ કહી દઉં કે જસ્ટ ફોર યોર નોલેજ, અને યાદ રાખજો કે સંકરણ થયેલી જે સંકૃત કક્ષકો છે ને એ સંકૃત કક્ષકો હંમેશા સિગ્મા બંધ જ બનાવે. આપણે આની પણ ચર્ચા કરવાની છે સિગ્મા બંધ ચલાવીશું ત્યારે, પણ અત્યારે પૂરતું એટલું જ યાદ રાખીએ છીએ આપણે કે સંકૃત કક્ષકો જે મળે છે ને એ કદી પાઈ બંધ બનાવે નહીં, એ હંમેશા સિગ્મા બંધ જ બનાવે. હવે જોઈએ આપણે કે BeCl2 કેવી રીતે સંકરણ થાય છે. તો BeCl2 માં, અને પહેલા પણ મેં કીધેલું છે કે મધ્યસ્થ પરમાણુનું જ સંકરણ આપણે ધ્યાનમાં લેવાનું છે. એની આજુબાજુ જોડાયેલા પરમાણુનું સંકરણ કે કશું હોતું
નથી. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ આપણે મધ્યસ્થ પરમાણુના જ લઈએ છીએ. અહીંયા બેરિલિયમ છે, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2. અહીંયા 1s કક્ષકની જે ઇલેક્ટ્રોન રચના છે એ તો કોના જેવી થઈ ગઈ? હિલિયમ જેવી થઈ ગઈ. એટલે આ તો એક વસ્તુ યાદ રાખવાની કે સંકરણમાં હંમેશા સંયોજકતા કક્ષક જ ભાગ લે. સંપૂર્ણ જે નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે છે એ કદી સંકરણમાં ભાગ લે નહીં. અને આપણે પહેલા પણ કીધેલું છે કે બંધ ને એ બધું બનાવવાનું હોય તો હંમેશા સંયોજકતા કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જ ભાગ લે છે. જે નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે છે એ કદી બંધ બનાવવામાં ભાગ લે નહીં. તો અહીંયા હિલિયમમાં જે 2s2 કક્ષક છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પણ આ ઇલેક્ટ્રોન રચના તો બેરિલિયમની કેવી થઈ? ભૂમિ અવસ્થાની અથવા તો ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ. બેરિલિયમ જેવો ઉત્તેજિત થાય છે, અહીંયા તૂટી કક્ષક ખાલી તો હશે ને એની, અહીંયા એની તૂટી કક્ષક શું હશે? ખાલી છે, એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. એટલે બેરિલિયમ જેવો ઉત્તેજિત અવસ્થામાં આવે છે, ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે શું થાય કે એનો આ જે 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે એ 2p કક્ષકમાં જતો રહે, 2px માં જતો રહે છે. આ 2px 2py ને 2pz હોય ને એમાંથી બેરિલિયમ નો પરમાણુ ક્રમાંક 4 છે. આ એની સંયોજકતા કક્ષક છે અને સંયોજકતા કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે. એ યુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો? 2p કક્ષકમાં જતો રહેશે. હવે શું થાય છે કે આ બે 2p કક્ષક છે, સોરી આ s અને p કક્ષક છે, એ બંને કક્ષકો એકબીજામાં શું થઈ જાય છે? આંતર મિશ્રણ થઈ જાય છે અને આપણને નવી બે કક્ષક મળે છે. એ કક્ષકને આપણે sp કક્ષક કહીએ છીએ. આનું નામ પણ sp કક્ષક અને આનું નામ પણ sp કક્ષક. અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો, પછી આ જે બે કક્ષકો છે એ બંનેની ઊર્જા તો થોડી થોડી જુદી થઈ ગઈ, પણ બેરિલિયમે તો બે ક્લોરીન સાથે બંધ બનાવેલા છે. એટલે આ બે કક્ષકોનું પહેલા શું થઈ ગયું? આંતર મિશ્રણ થઈ ગયું અને નવી સંકૃત કક્ષકો મળી. એ સંકૃત કક્ષકને આપણે શું કહીશું? sp કક્ષક કહીશું. અને આ બે ઇલેક્ટ્રોન પાછા એ sp કક્ષકમાં ગોઠવાઈ ગયો. હવે આવશે ક્લોરીનનો રૂપ. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે કે ક્લોરીન 17 છે. એની ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2 2s2 અથવા તો આવું લખી શકું કે નિયોન કમ્પ્લીટ 3s2 3p5. એટલે કે ક્લોરીનની s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે અને p કક્ષક જે છે એમાં આ રીતે ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. હવે આનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ એક ક્લોરીનનો અહીંયા આની સાથે જોડાય છે. ઊંધી સ્પિન હું બતાવીશ કારણ કે આપણે એવું શીખી ગયા છીએ કે બે ઇલેક્ટ્રોન જોડાય ત્યારે એકની સ્પિન આમ હોય તો બીજાની ઓપોઝિટ સ્પિન હોય. તો આ કોના ઇલેક્ટ્રોન થઈ ગયા? Cl ના ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ આ જે sp કક્ષક છે ને એનું જ્યારે સંકરણ થયું ને ત્યારે મને જે નવી સંકૃત કક્ષકો મળીને આવી હતી. કે એના લોબ્સ છે ને એ આ રીતે હતા. નવી આ સંકૃત કક્ષકો મળી. આ sp સંકૃત કક્ષક છે અને આ પણ sp સંકૃત કક્ષક છે. એનો આ એક લોબ્સ છે એ આપણે ના બતાવીએ તો ચાલે. ઘણી વખત આ રીતે જ બતાવેલું હોય છે કે sp કક્ષકનું સંમિશ્રણ થયું આ રીતની કક્ષક મળે છે, પણ આ નાનો લોબ્સ ઘણીવાર બતાવેલો હોતો નથી. આ જે છે એ કોની થઈ? બેરિલિયમની sp કક્ષકથી. અહીંયા ક્લોરીનની p કક્ષકે ભાગ લીધો છે એટલે આ ક્લોરીનની p કક્ષક છે અને જે ઇલેક્ટ્રોન છે એક આ કક્ષકમાં હતો અને એક આનો આવ્યો. આ કોની કક્ષક થઈ? આ Cl ની કક્ષક થઈ છે અને બીજા Cl ની કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન Cl નો અને એક sp
કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હતો, આપણે જોયું કે sp સમકૃત કક્ષકમાં આ એક ઇલેક્ટ્રોન હતો અને Cl નો એક ઇલેક્ટ્રોન અહીંયા છે. તો આ sp અને Cl નો થઈ ગયો. અને બીજો Cl છે, કારણ કે અહીંયા બે Cl છે, તો બીજો Cl છે એની અહીંયા p કક્ષક છે, આ p કક્ષક છે. ખબર છે આપણને p કક્ષકનો આકાર આવો છે. હવે આની વચ્ચે બંધ 180 નો છે એ આપણે જોઈ શકીએ છીએ. તો થઈ ગયું કે એનો બંધ કોણ 180 નો છે, એનો આકાર એક જ રેખામાં આનો આપણને આ રીતે જોવા મળે છે. તો એનો આકાર શું થઈ ગયો? રેખીય થઈ ગયો. અને આ બંધ કોણ છે એ 180 ડિગ્રીનો થઈ ગયો. અને આ જે સંકરણ થયું એ sp સંકરણ થયું. z બરાબર 2 તો z બરાબર 2 કેમ છે? તો અહીંયા બંને ઇલેક્ટ્રોન છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. z શું છે? તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે, પછી એ બંધકારક હોય કે અબંધકારક હોય. પણ અહીંયા આપણને ખબર છે કે અબંધકારક ઇલેક્ટ્રોન હાજર નથી, એટલે z બરાબર 2 આવ્યું. ક્લિયર? તો sp સંકરણ કોને કહીશું? ક્લિયર? બંધ કોણ 180 નો કેમ આવ્યો ખબર પડી ગઈ. સંકરણ કેવી રીતે થયું? તો સંકરણમાં એક s કક્ષક અને એક p કક્ષકે ભાગ લીધો છે. આ બે કક્ષકોએ કોઈ ભાગ લીધો નથી. ક્લિયર? આ રીતે sp સંકરણ થાય. હવે બીજું સંકરણ જોઈએ, sp2 સંકરણ. કે sp2 સંકરણમાં શું થાય છે? તો જ્યારે sp2 સંકરણ થાય ત્યારે આપણને ખબર છે z બરાબર શું હોય છે? 3 હોય છે. સંકરણ sp2 એનો બંધ કોણ છે એ આપણે 120 નો લઈએ છીએ. એનો આકાર છે એ કેવો છે? સમતલીય ત્રિકોણ આકાર છે. ઉદાહરણમાં હું લઉં છું BH3. BH3 માં મને ખબર છે કે બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. ઇલેક્ટ્રોન રચના લખું તો 1s2 2s2 2p1. તો આ તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના છે. અહીંયા 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2p કક્ષક છે એનો 1 ઇલેક્ટ્રોન છે. પણ આ એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. પણ મને તો એવું દેખાય છે કે બોરોને 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યો છે. અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન એવો છે કે જે હાઇડ્રોજન સાથે બંધ બનાવી શકે. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને આપણે શું કરવા પડશે? અયુગ્મિત કરવા પડશે. અયુગ્મિત કરીશું એટલે એ ઉત્તેજિત અવસ્થામાં આવે છે. અને બોરોનની ઉત્તેજિત અવસ્થામાં 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક ઇલેક્ટ્રોન છે 2p કક્ષકમાં જતો રહે છે. આ 3 કક્ષકો વચ્ચે શું થાય છે? સંમિશ્રણ થાય છે. અને સંમિશ્રણ થઈ નવી 3 કક્ષક મળે છે. એ નવી 3 કક્ષક મળી એને sp2 સંકૃત કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સંકરણમાં 2 p કક્ષકે ભાગ લીધો અને એક s કક્ષકે ભાગ લીધો, એટલે 3 કક્ષકોએ ભાગ લીધો હતો અને મને નવી મળી એ કક્ષકો કેટલી મળી? નવી મળેલી કક્ષકો 3 છે. 3 હવે આ 3 કક્ષકની ઊર્જા કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1s1 અને અહીંયા 3 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે 3h નો એક ઇલેક્ટ્રોન છે એ હવે આની સાથે જોડાઈ અને યુગ્મિત થઈને બંધ બનાવી દેશે. થાય છે શું? તો નવી મળેલી જે કક્ષક છે એ કક્ષકો આ રીતે ગોઠવાયેલી છે અને એની સાથે આ 3 હાઇડ્રોજનની કક્ષકો અહીંયા આ નવી sp2 સંકૃત કક્ષક હતી, આ પણ sp2 સંકૃત કક્ષક છે અને આ પણ sp2 સંકૃત કક્ષક છે. sp2 કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઓલરેડી પહેલા હતા અને હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન એ લોકોની સાથે આવીને જોડાયા હોય છે. આ હાઇડ્રોજનની 1s કક્ષક છે એટલે મેં રાઉન્ડ શેપમાં બતાવી. હમણાં p કક્ષકે ભાગ લીધો હતો તો આપણે એને ડબલ આકારમાં બતાવી.
કક્ષકે ક્લોરીનની p કક્ષક ભાગ લે છે બંધ બનાવવામાં, અહીંયા હાઇડ્રોજનની s કક્ષકે ભાગ લીધો. હવે આ જે બંધ કોણ છે એ કેટલો આવે 120 નો આવે અને BH3 આપણે જોઈ ગયા છીએ BSEPR માં કે આ રીતે સમતલીય ત્રિકોણ આકાર બનાવે છે અને એમાં જે બંધ કોણ છે એ કેટલો છે 120 નો હોય છે. તો બંધ કોણ 120 નો આકાર સમતલીય ત્રિકોણ થઈ ગયો. Z બરાબર 3, તો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. આ જે બતાયા એ આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાયા છે કે 3 બંધ બનાવ્યા છે, બાકી બોરોન જોડે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધતો નથી. તો આ શું થઈ ગયું sp2 સંકરણ. sp3 ની આપણે CH4 માં ચર્ચા કરી, પણ ફરીથી નેક્સ્ટ ટાઈમ આપણે બીજા અણુ માટે તમે આ લઈ શકો છો. સપોઝ મેં BH3 લીધું છે એ જગ્યાએ તમે BCl3 ની રચના કરી શકો છો, બરાબર. પહેલામાં BeCl2 લીધું ત્યાં BeH2 પણ લઈ શકાય. એક્ઝામ્પલ બીજા અધર આપણે લઈ શકીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે sp3 સંકરણ, sp3d સંકરણ, sp3d2 સંકરણની ચર્ચા કરીશું. ઓકે.